बोलो प्राणनाथ प्यारे की ये प्राणाधार प्यारे सुंदर साथ जी जशवंत यानंदीना मंगल प्रेम प्रणाम। સુંદર સાથજી, આજે પ્રાણનાથજીએ આરબનો જે પ્રવાસ કર્યો હતો એ વિશે આપણે વાત કરીશું. સ્વામીજી લાલદાસજી કહે છે, હે બ્રહ્માત્માઓ, આ વાણીને ધ્યાનથી તમે સાંભળો. સંવંત 1703 ઈસવીસન 1646 નિજાનંદ સદગુરુ શ્રી દેવચંદ્રજીએ મહેરાજ ઠાકુરને આદેશ કર્યો કે તમે શ્રી ગાંગજીભાઈ ના મતલબ ખેતાભાઈને પરત લાવવાનું કામ આરબ દેશ જઈ અને તમે કરો અને તેમને અહીં લઈ આવો. શ્રી ગાંગજીભાઈ ના ભાઈ ખેતાભાઈ 25 વર્ષથી આરબ દેશમાં ગયા છે. તમે તેમને સ્વદેશ પાછા લઈ આવો માટે અત્યારે તમે આરબ દેશ જવા માટે નીકળો. જો તેઓ અહીંયા આવીને બ્રહ્મશિષ્ટીઓના સમૂહમાં દાખલ થઈ જાય તો તે પણ પરમાત્મા અને રાજ્ય મહારાજના સુંદર સાથની સેવામાં ગણાશે. આ કામનો યશ તમારે ફારી જશે. સૌ શ્રી સદગુરુ દેવચંદ્રજીએ શ્રી મહેરાજ ઠાકુરને કહ્યું કે આરબ દેશ જવા માટે નાવ મારફતે જવાશે ને નાવમાં બેસીને તમે ત્યાં જવા નીકળો. સદગુરુની આજ્ઞા તેમને માન્ય રાખી અને ફાગણ માસના દિવસે પવનના લહેરો આરબ દેશ તરફ ચાલતી હોય છે. તે દિવસોમાં નાવમાં બેસીને 40 દિવસમાં આરબ દેશ પહોંચી જવાય છે. સદગુરુની આજ્ઞા અનુસાર સ્વામીજી આરબ દેશ પહોંચીને શ્રી ખીતાભાઈને મળ્યા. ગાંગજીભાઈએ મોકલેલ પત્રિકા તેમને આપી દીધી. ખેતાભાઈને સ્વામીજીના મરવાથી ખૂબ જ આનંદ થયો અને તેમણે સ્વામીજીને પોતાને ત્યાં રોક્યા. શ્રી ખેતાભાઈએ પોતાની દુકાન, ગોડાઉન અને વેપારનો કારભાર શ્રી મહેરાજ ઠાકુરને સોંપી દીધો. શ્રી મહેરાજ ઠાકુર શ્રી ખેતાભાઈને કહ્યું કે અત્યાર સુધી તમે માત્ર સંસારિક સંપત્તિ ભેગી કરવામાં તમે અમૂલ્ય જીવનનો આટલો વર્ષો વિતાવી દીધો છે. હવે તમારા આત્માના કલ્યાણ માટે શ્રી દેવચંદ્રજીના શરણમાં જામનગર ચાલો. ખેતાભાઈને શ્રી મહેરાજ ઠાકુરે તાતમ વાણીની ચર્ચાવાણી સંભળાવીને ખૂબ જ સમજાવ્યા. પોતાના જીવનનું સંપૂર્ણ વર્ણન પણ બતાવ્યું, પરંતુ તેમના મન પર તેનો લેશ માત્ર પણ પ્રભાવ ન પડ્યો. સ્વામીજીએ વિચાર કર્યો કે તેમને જામનગર લઈ જવાથી સદગુરુની આજ્ઞાનું પાલન તેમજ સુંદર સાથની સેવાનું કામ બંને થશે. ખેતાભાઈએ પોતાના મિત્ર સાથી ગાંગજીભાઈના ભાઈ છે અને હીરાબાઈના પતિ છે. તેમના જામનગર આવવાથી તેમની અપાર અખૌટ સંપત્તિ સુંદર સાથના શુભ કાર્યોમાં આપણે વાપરી શકીશું. વ્યાપાર કાર્ય સમેટવામાં જુદી જુદી જગ્યાએથી સંપત્તિ એકત્રિત કરતો તેમજ વેપાર કાર્યમાંથી નિવૃત્ત થવામાં આરબ દેશમાં 4 વર્ષ પ્રસાર થઈ ગયો. તેવામાં ખેતાભાઈનું બીમારીને કારણે ધામગમન થઈ ગયું. ખેતાભાઈની ધન સંપત્તિ અને અનાજના ગોડાઉનને રાજ્યના અધિકારીઓ દ્વારા જપ્ત કરી તેને સીલ કરી દેવામાં આવી. તેવામાં શ્રી મહેરાજ ઠાકુર કોઈ કામ અર્થે બહાર ગયેલા હતા. મોકો જોઈ તે અધિકારીએ બળજબરીથી ખેતાભાઈની સંપત્તિને પોતાનામાં કબજામાં કરી લીધી. ખેતાભાઈને અખૂટ સંપત્તિ પર અધિકારીની નજર બગડી ત્યારે શ્રી મહેરાજ ઠાકુર રાત્રિના છેલ્લા પહોરમાં દૂર એકાંતમાં વિચાર કરવા માટે ત્યાંથી નીકળી પડ્યા. પહાડ પર પહોંચતો સવાર પડી ગયું. તે પહાડને ઓરંગીને પેલે પાર ત્યાંના બાદશાહ સુલતાન પાસે પહોંચ્યા. જપ્ત કરેલ ખેતાભાઈની ધન દોલતને પાછી મેળવવા માટે 2 માસ સુધી રાજ્યના અધિકારીઓને ફરિયાદ કરવા માટે ભટકતા ઓટાફેરા મારતા રહ્યા. જ્યારે નિરાશ થઈને પાછા ફર્યા ત્યારે
ત્યાં તેમને આરબ વેશમાં એક દિવ્ય પુરુષના દર્શન થયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તેમને સ્વામીજીએ પોતાનું સંપૂર્ણ વર્ણન કહી સંભળાયું. ત્યારે તે દિવ્ય પુરુષ છે એક પત્રિકા લખીને મહારાજ ઠાકુરને આપી. તે દિવ્ય પુરુષે કહ્યું કે જ્યારે બાદશાહ ઇમામ નમાજ પઢવા માટે નીકળે તે સમયે ખૂબ સાહસ કરીને તેમના છેડો પકડીને તેમને આ પ્રમાણે કહ્યું, મેરે ગલે મેં થી સો મહાડાલ હો ગલે તુમ લેવો હિસાબ રોજ ઈદ કે જબ હોવે હક હુકમ. હે સુલતાન, મને એક કામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. તે કાર્ય કરતા મને રોકી દેવામાં આવ્યો છે. હવે તે કાર્ય હું તમારા ઉપર છોડું છું. ઈદના દિવસે આપણે બધા ભેગા મળીશું. ત્યારે પરમાત્માના આદેશથી હું તમારી પાસે તેનો હિસાબ માંગીશ. જબ ચલા સુલતાન નિમાજ को એ खड़े रहे बीच राह दाए के दावन झटकिया टूट गई कसम ताह. જ્યારે બાદશાહ નમાજ માંડી નીકળ્યા ત્યારે શ્રી મહારાજ ઠાકોર તેમના માર્ગમાં વચ્ચોવચ્ચ ઊભા થઈ ગયા. તેમણે દોડીને બાદશાહના જમાનો છેડો ઝડપથી પકડી લીધો. ખેંચવાથી જામાની ગાંઠ છૂટી પડી ગઈ. સુલતાનના પહેરેદારોએ કડક બંદોબસ્ત કર્યો હતો. સૈનિકો દોડ્યા, પરંતુ સુલતાને બધા નોકરોને રોકી જવા કહ્યું. સુલતાન બોલ્યા, તમે તમારું સાચું વર્ણન કરી બતાવો. હું જાતે જ આ કેસ સંભાળવા માંગુ છું. બચ્ચા, ડરો નહીં. તું સંકોચ વગર તારી બધી વાત કહી બતાવ. ત્યારે તેમના હાથમાં પત્રિકા આપીને શ્રી મહારાજ સંપૂર્ણ વર્ણન સ્પષ્ટતાથી કરી બતાવ્યું. મેં મારા સૌભાગ્યનો બધો જ કાર્યભાગ તમારા ઘરમાં નાખી દીધો છે. મારું જે નુકસાન થયું છે, પરમાત્માના આદેશથી એક દિવસ અવશ્ય તેને હિસાબ માંગીશ. કયામતના દિવસે ન્યાય માટે જ્યારે તમારો હાથ પરમાત્માના હાથમાં હશે અને ઈદના દિવસે ફર મારવાનું હશે, પ્રભુની ઈચ્છા હશે, તો હું આ રીતે દામન છેડો પકડી મારો પોતાનો હક માગી લઈશ. ત્યારે સુલતાને કહ્યું, આ માણસ કોઈ દુર્લભ વચનો કહી રહ્યો છે. આવા વચનો તે કેવી રીતે કહી શકે? અવશ્ય કયામતનો દિવસ નજીક આવી રહ્યો છે. કયામતના દિવસની ફરિયાદ વાત ટાળી શકાય નહીં. સુલતાનને છેડો ઝડકીને છોડાવી દીધો. પરમાત્માની તરફ આસમાન આકાશ તરફ જોઈને પ્રાર્થના કરવા લાગ્યો, હે પરમાત્મા, આવા વચનો મને ક્યારેય કોઈએ કહી શકે નહીં. હે મહારાજ બોલ્યા, શ્રી મહારાજ બોલ્યા, હું તમને આવું ના કહેતો, પરંતુ મારા પર ખૂબ અત્યાચાર થયો છે. હું ભારે દુઃખી અને નિરાશ થઈને તમારી સમક્ષ પ્રાર્થના કરી રહ્યો છું. સુલતાને કહ્યું, ગભરાઓ નહીં. પરમાત્માની ઈચ્છા હશે તો તમારો ન્યાય કરીને બધું જ પાછું અપાવી દઈશ. તારી આ દુષ્ટતા માટે તને માફ કરી દઉં છું. સુલતાન નમાજ પઢવા માટે ચાલ્યા ગયા. આ બાજુ સ્વામીજી પોતાના નિવાસ સ્થાને પાછા આવી ગયા. બીજા દિવસે સવાર થતા સુલતાને યાદ રાખીને સિપાહીઓને આદેશ કર્યો કે મહારાજને બોલાવી લાવો. તેમણે આદેશ કર્યો કે જાઓ, એ વ્યક્તિને બોલાવી લાવો કે જેને રસ્તામાં મારો છેડો પકડ્યો હતો. આ કામ પરમાત્માના નામનો ન્યાય છે, એટલા માટે મારે તેનો ન્યાય કરવો સૌ પ્રથમ હક બને છે. સુબેદારે બહાર આવીને પુકાર કર્યો. તે વ્યક્તિ કોણ છે? તેની ઓળખાણ એ છે કે જેણે સુલતાનનો છેડો પકડીને તેમના સમક્ષ ફરિયાદ કરી હતી. શ્રી મહારાજ તેની રાહ જોઈ ઊભા હતા. આગળ આવીને કહ્યું, હું જ તે વ્યક્તિ છું. બે સિપાહીઓએ તેમના બંને બાહુઓ પકડીને સુલતાન સામે લાવી ઊભા રાખ્યા. શ્રી મહારાજ સુલતાન ઇમામની સામે ઊભા થઈ ગયા. તેમનાથી તેણે સુલતાને ભારત વિશે અનેક પ્રકારની જાણકારી મેળવી અને ભારતની અંદર ઇસ્લામનો પ્રચાર અને તેનો પ્રભાવ કેવો છે એવી વાસ્તવિક સ્થિતિ મહારાજ ઠાકુર પાસે પૂછી. શ્રી મહારાજ ઠાકુરનો વિવેકપૂર્ણ જવાબથી સુલતાન ખૂબ ખુશ થયા. રાજાએ કહ્યું, તમે દિવાનને ફરિયાદ કેમ ન કરી? ત્યારે દિવાનને બચાવવા માટે તેમણે કહ્યું કે મેં તેમને વાત કરી હતી. તે સાંભળીને દિવાન ખૂબ ખુશ થઈ ગયો. શ્રી મહારાજ ઠાકુરે
અધિકારી શેખ સલ્લાની ફરિયાદ કરી. રાજાએ તે જ સમયે આદેશ આપ્યો કે તેમનું કામ ન કરવાને કારણે તારો જળ મૂળથી નાશ કરી દેવામાં આવશે. શેખ સલ્લાને આદેશ મોકલવામાં આવ્યો કે ખેતાબાઈના નામે જે ધન દોલત છે તે આદેશ દ્વારા તરત જ મહેરાજ ઠાકોરને સુપ્રત કરી દેવી. મારા આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તમારું અસ્તિત્વ મટાડી દેવામાં આવશે. આ પ્રમાણે લિખિતમાં આદેશ રાજાએ તેના સિપાહીને આપ્યો અને શ્રી મહેરાજ ઠાકુરને સાથે મોકલ્યા. શ્રી મહેરાજ ઠાકુર તે સિપાહીને લઈને શેખ સલ્લાને ઘેર પહોંચ્યા. આદેશ પત્રિકા શેખ સલ્લાના હાથમાં આપતો સિપાહીએ કહ્યું, તમે આ કાર્ય તરત જ પૂર્ણ કરો. આ વ્યક્તિના સંબંધમાં મને સુલતાન દ્વારા આવી આજ્ઞા મળી છે. સુલતાનનો આદેશ મળતાની સાથે તરત શેખ સલ્લાએ તમામ ગોડાઉનની ચાવીઓ અને બધો સરસામાન પોતાના હાથે બહાર કાઢીને શ્રી મહેરાજ ઠાકોરના હાથમાં સોંપી દીધો. આ કામ માટે શેખ સલ્લાએ કોઈપણ જાતની આનાકાની કરી નહીં. આ બાજુ સદગુરુ શ્રી દેવચંદ્રને જાણવા મળ્યું કે ખીતાબાઈનું ધામ ગમન થયેલ છે અને તેમની ધન દોલત માટે શ્રી મહેરાજ ઠાકોર એકલા ડરી રહ્યા છે. ત્યારે સદગુરુ શ્રી દેવચંદ્રજીએ બિહારીજી અને શ્યામજીને તેમની મદદ માટે મોકલ્યા. બંને આરબ પહોંચી શ્રી શ્યામજી સ્વામીજીની મુલાકાત કરી. સ્વામીજીએ આવક ખર્ચનો બધો હિસાબ તેમને આપી દીધો, જેને તેઓ દરરોજ લખતા હતા. રાજ દરબારમાંથી પાછી મળેલી ધન દોલત પણ આપી દીધી. તેમને આરબ દેશમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનું સંપૂર્ણ વર્ણન કરી બતાવ્યું. તે બંનેના મનમાં દગો હતો, એટલા માટે તેઓ સંતુષ્ટ થયા ન હતા. આરબ દેશથી પરત આવીને શ્રી મહેરાજ ઠાકોર જામનગર પહોંચ્યા કે તરત જ વાલબાઈએ ત્યાંના રાજ્ય અધિકારી જામસત્તાને તેમના વિરુદ્ધમાં ફરિયાદ કરી. સંવત 1708 ઈસવીસન 1651નો આ બનાવ, આ ચર્ચા છે. સ્વામીજી જે ધન દોલત બચત કરીને આરબ દેશથી લાવ્યા હતા તે બધી જ સંપત્તિ સરકારની તિજોરીમાં જમા થઈ ગઈ. જેના નસીબમાં હતી તેને મરી ગઈ. જે મહેરાજ ઠાકોરનું દિલ બહુ દુઃખી થઈ ગયું. તેમના સાથીદારોએ તેમને બદનામ કર્યા હતા. તેમની ફરિયાદ કરવા સદગુરુ પાસે તેઓ જવા માંગતા ન હતા. નવતનપુરીમાં હોવા છતાં પણ શ્રી મહેરાજ ઠાકોર 2 વર્ષ સુધી સદગુરુ શ્રી દેવચંદ્રજી પાસે ગયા ન હતા. સદગુરુએ ને મરવા તેમના દિલમાં ખૂબ ઈચ્છા થતી હતી. ઘરમાં બેઠા બેઠા મનમાં અને મનમાં સદગુરુજીએ ન મરવાના વિરહમાં રડતા રહેતા. ન તો સદગુરુએ તેમને બોલાવ્યા કે ન પોતે પણ તેમને મરવા ગયા. ત્યારે બંનેનો મેળાપ કેવી રીતે સંભવ થાય? તેમણે વિચાર કર્યો કે આ બધો જૂઠી માયાનો પ્રતાપ છે, જેનો અનુભવ પરમધામના પ્રિયતમ પરમાત્મા આપણને આ જૂઠી માયા દેખાડીને કરાવી રહ્યા છે. આ માયાને સાધારણ કે જોર વગરની ના સમજવી. આ સંસારમાં રહેવા છતાં તેના પ્રવાહમાં પોતે પોતાની જાતને ડૂબાડી ના દેશો. તેનો રંગ પોતાના દિલમાં લાગવા ના દેશો. એક દિવસ મહેરાજ ઠાકોરને તેમના ભાભીએ કટુ વચન બોલ્યા. તે કટુ વચનનો આઘાત લાગવાથી તેઓ ઉદાસ તો હતા જ. સવારે વહેલા ઉઠી ઘરથી નીકળી ધોર ચાલ્યા ગયા. શ્રી મહેરાજ ઠાકોર પાસે કંઈ હતું નહીં. તેઓ ધોર શહેરમાં કલાજી પાસે જઈને ફરીથી નોકરી કરવાની ઈચ્છા દર્શાવી. કલાજી પાસે સ્વામીજીએ 2 વર્ષ સુધી કામ કર્યું. ત્યારબાદ તેમના કોઈ કામ માટે તેઓ 8 મહિના સુધી ગુજરાત જવાનું થયું. તેઓ ગુજરાતથી પાછા ફર્યા અને કલાજીને કહ્યું કે મને આ નોકરીમાંથી હવે છૂટો કરો. 1712 ઈસવીસન 1655નો સમય હતો. સ્વામીજીએ નિર્ણય કર્યો કે હવે હું સદગુરુના ચરણમાં પહોંચી જાઉં અને તેમનો ઉપદેશ સાંભળું. કલાજીને તેઓએ કહ્યું કે મારાથી આ સંસારિક કામકાજ થઈ શકે તેમ નથી. હું એકાંત મનમાં એકાગ્ર થઈને સદગુરુની સેવા કરવા માંગુ છું. તે સમયે આ બાજુ દેવચંદ્રના મનમાં પરમધામ જવા માટે વ્યાકુળ થતું હતું. તેમણે કહ્યું કે શ્રી મહેરાજ ઠાકોરને મારી પાસે બોલાવી લાવો. વાલબાઈ તેમને લેવા માટે આવ્યા. તેમણે મહેરાજ ઠાકોરને કહ્યું કે હું મારું કામકાજ છોડીને જલ્દી સદગુરુના ચરણમાં આવી રહ્યો છું. સદગુરુની આજ્ઞાથી ફરીથી બિહારીજી બોલાવવા આવ્યા. તેમણે આવીને સ્વામીજીને કહ્યું કે પિતાજીની અંબર કસ્તુરી દવા મંગાવી છે. બિહારીજીની વાત સાંભળી તેમના મનમાં એવું થયું કે સદગુરુ બીમાર છે. સ્વામીજી એ અંબર કસ્તુરી દવા શોધીને બિહારીજીના હાથમાં આપી દીધી. તેઓએ એ પણ કહ્યું કે
હું કાલે વહેલી સવારે સદગુરુના ચરણમાં હાજર થઈ જઈશ. શ્રી મહેરાજ ઠાકોર જલ્દીથી કારભાર છોડવાનો ઉપાય કરવા લાગ્યા. મનમાં એક જ વિચાર હતો કે અહીંયાથી જલ્દીથી નિવૃત્ત થઈને સદગુરુના ચરણોમાં પહોંચી જાઓ. તે મહેરાજ ઠાકોર પોતાના સુંદર સાથને સિંધી ભાષામાં કહે છે કે મારા એક માથામાં કરોડો મુખ હોય અને હું તેમના વાત કરવા માંગુ છું. એવું કહેતા તેમને મહારાજની એ સાખી યાદ આવી ગઈ હતી, જેમાં તેઓ કહેતા કે મારા કરોડો શરીર હોય, પ્રત્યેક શરીરમાં કરોડો માથા હોય, પ્રત્યેક માથામાં કરોડો મુખ હોય અને પ્રત્યેક મુખમાં કરોડો જીભ હોય. એટલી બધી જીભ મળીને કદાચ તમારા સદગુરુના ગુણોની ગણતરી કરવા માગે તો પણ એક ગુણની ગણતરી કરી શકે તેમ નથી. ફરીથી બિહારાજી મહેરાજ ઠાકોરને બોલાવવા આવ્યા. તેમણે તેમને સંદેશો આપ્યો કે માત્ર એટલું જ કહ્યું છે કે પિતાજીને થોડું કષ્ટ, થોડીક દવાઓની જરૂરિયાત છે. ત્યારે શ્રી મહેરાજ ઠાકોરે કહ્યું, હું જાતે જ તો આવી પહોંચી રહ્યો છું. અત્યારે થોડું કામ સોંપવાનું બાકી છે, તે કોઈને માથે છોડી શકો એમ નથી. બિહારીજીએ સદગુરુને કહ્યું કે તમે મહારાજને વારંવાર યાદ કરો છો, હું તેમને બોલાવીને પરેશાન થઈ ગયો છું, તે આવતા નથી. તેમ છતાં વારંવાર તેમને બોલાવવાનો વ્યર્થ વિવાદ કરો છો. ત્યારે તેમણે ફરીથી કહ્યું કે બિહારજી તમને બોલાવી લાવો, તેમને બોલાવી લાવો. પરમધામના દ્વારમાં હું પ્રવેશ કરી શકતો નથી, કારણ કે તેમની આત્મા ઇન્દ્રવતી દ્વાર પર ઊભી રડી રહી છે. સદગુરુના આવા વચનો સાંભળી વાલભાઈ દોડતા ગયા. તેઓ કહેવા લાગ્યા, હે મહારાજ, તમને શું થઈ ગયું છે? આટલી બધી વખત બોલાવો છતાં તમે સદગુરુ પાસે કેમ આવતા નથી? શ્રી દેવચંદ્રજી તેઓને વારંવાર દેવચંદ્રજી તમને વારંવાર યાદ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી મારું મિલાપ શ્રી મહેરાજ ઠાકોરથી નહીં થાય ત્યાં સુધી હું પરમધામમાં જઈ શકતો નથી. એટલા માટે તેઓ અત્યાર સુધી રોકાઈ રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે. શ્રી મહેરાજ ઠાકોરે કહ્યું કે મને આ વાત આ રીતે અત્યાર સુધી કોઈએ પણ કરી નથી. જો મને આ બધી વાત જાણ થઈ હોત તો હું તે જ ક્ષણે ચાલ્યો આવોત. કલાજીનો બધો કારભાર જેમ તેમ છોડી સ્વામીજી તરત જ નીકળી ગયા. તેમણે કહી દીધું કે હવે અહીં પાછો નહીં આવી શકું. સંવંત 1712 ઈસવીસન 1655 ને શ્રવણ વદ 8મ ને દિવસે સદગુરુ દેવચંદ્રજીનો મહેરાજ ઠાકોર સાથે ફરીથી મુલાકાત, મિલન, મિલાપ થયો. તેમના બંને વચ્ચે પરસ્પર મળીને થયેલી સાર ગર્ભિત વાતોનું વર્ણન આગળ કરું છું. સ્વામીજી લાલદાસજી સુંદરસાદજીને કહે છે કે આ નૂતન બુરીનું ખાસ વર્ણન કર્યું છે. તેનું સ્મરણ કરવાથી બજાર સંદેહ આપોઆપ મળી જાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કીએ. હવેની આગળની ચર્ચા આપણે બીજા પ્રકરણની અંદર કરીશું. પ્રાણનાથ પ્યારે સુંદર સાદજી, આ જે મેં વાત કરી એ બિતક સાહેબના અંદરથી કરી છે. તેમાં કોઈ પણ ક્ષતિ હોય તો એ મારી ખુદની હશે, તો આપનો સુંદર સાથ સમજી મને ક્ષમા કરશો. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. જસવંત નિત્યાનંદીના મંગલ પ્રેમ પ્રણામ પ્રણામ પ્રણામ.